નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। વડોદરા નજીક મહીસાગર નદીના કિનારે આવેલા પ્રખ્યાત કોટના બીચ પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી। ઉનાળાની આકરી ગરમીથી રાહત મેળવવા માટે નાહવા પડેલા મિત્રોના જૂથમાંથી બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। આ અકસ્માતને પગલે સમગ્ર વડોદરા પંથકમાં અને મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી। મળતી વિગત અનુસાર વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા 9 મિત્રોનું એક જૂથ રવિવારની વહેલી સવારે મહીસાગર નદીના કોટના બીચ પર નાહવા માટે પહોંચ્યું હતું। ગરમીના માહોલને કારણે વહેલી સવારે નદીના ઠંડા પાણીમાં નાહવાનો આનંદ માણી રહેલા મિત્રોને અંદાજ નહોતો કે કાળ તેમને આંબી જશે। નાહતી વખતે અચાનક આ જૂથના સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા। જૂથમાં સામેલ 9 પૈકીના કેટલાક મિત્રોને તરતા આવડતું હોવાથી તેઓએ ભારે જહેમત બાદ એકબીજાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને 7 વ્યક્તિઓના આ બાદ બચાવ થયો હતો। જોકે કમનસીબે 2 યુવકો પાણીના પ્રવાહમાં લાપતા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને સહેલાણીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ અંગેની જાણ નંદેસરી પોલીસ અને વડોદરા વડીવાડી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે આવી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ નદીના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ બંને લાપતા યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી। મૃતકોની ઓળખ જય સુબોન જોબેલે અને કૃષ્ણ વિજય રાજપૂત તરીકે થઈ છે, જેઓ વડોદરાના વતની હતા। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો।